હાજી ભગવાન કેટલા સારા કામ કરે તમને પૂછવાનું કીધું નથી, પણ વેપારીને એવો પ્રભાવ ભગવાનનો આવ્યો કે ભગવાન તમે આટલી બધી મને મદદ કરો છો, મારી પત્નીને પૂછી આવું. ઘેરે આવીને વાત કરી કે ભગવાન તો મને પરદેશ જવાની વાત કરે છે. ઓલી બાઈએ કીધું કે જો ભગવાન પરદેશ મોકલતા હોય ને તો એક ઘડી કોઈની રાહ જોતા નહીં, મુહૂર્ત જોવરાવા જતા નહીં, ગોરદાદાને પૂછવાનું જ હતા. જો ઈ મોકલતા હોય હા પાડી દો, અને અમારી તો ચિંતા કરતા જ નહીં. લ્યો એમ કયો તમે ન કહી શકો, પાછા વહેલા આમને તેમને કેટલું કહેવું, અરે આવો તે આટલું આટલું લેતા આવજો જેમ હોય તેમ. પણ એ બાઈએ કીધું કે અમારી તો વ્યાધિ, અમારી ચિંતા, અમારી ઉપાધિ એ એવું કંઈ કરતા નહીં, તમે પરદેશ જાઓ, ખુશીથી જાઓ, અમે આ બાળકો સચવાઈને રહેશું, ભગવાનની છાયામાં રહેશું, રાખે એમ રહેશું. વેપારી તો એ વખતે જે રીતે બોટમાં આગબોટમાં જતા હતા ને એવી રીતે બીજા વેપારીઓ સ્ટીમરમાં બધા એકબીજાને મળે છે. એક દી બે દી પછી આ વેપારી પાસે બધા આવીને બેસી જાય છે. શું કામ? કે તારો ચહેરો એવો છે કે તારા ચહેરામાં કોકનું અંજવાળું છે, એટલે અમે બધા તારી પાસે આવીને બેસી જાય છે. તું જે કઈ બોલે નહીં અમને સાંભળવું ગમે છે. એટલે વેપારીએ કીધું મારા ચહેરામાં કોઈનું અજવાળું નથી, મારા રામદેવજીનો છાંયો છે મારી માથે. સાંભળો છો? આપણા ગામમાં રહ્યો ને, અરે જો તો ખરા કેટલો છાંયો મારી માથે મારા રામદેવનો છાંયો છે, મારું કોઈ નથી એના સિવાય. અને પછી તો વેપારી રામદેવના વિશ્વાસની વાતો કરે. બધા વેપારીઓ ન્યાય એની આજુબાજુમાં બેસી જાય છે, અને કાંઈ પણ પોષણ લેવાનું હોય એટલે બધા વેપારી એના ભાતાના ડબ્બા છોડે તો બધા આ વેપારીને કે તમે લ્યો, થોડુંક તમે લ્યો, પછી તમે લ્યો. વેપારીને ઘરના મેં સુખડી બનાવી દીધી, ડબ્બું તો ખોલવાનો ચાન્સ જ ન આવ્યો. આ બધા જો હા જુઓ છો, એમ છે સ્વભાવ ઉપર આધાર છે, સ્વભાવ ઉપર. નગર ઓલો સાઈડમાં જઈને ખાઈ આવે ને પછી મોઢું લૂઈને આવે. આ બધા કે તમે લો. રામદેવજીના પરછાવની વાતો, રામદેવજી કેવડા અને કેમ છે, એને એ પ્રજા સાથે કેવી રીતે રહે છે, આવી બધી વાતો સાંભળીને બધાને એમ થયું કે પાછા જ્યારે એ દેશમાં આવશું ત્યારે ભગવાનના દર્શન કરવા ચોક્કસ જાશું. આવો તમારો દ્વારિકાનો નાથ છે, આવો ગોવર્ધન નાથ છે, અરે આવા શ્રીનાથજી ભગવાન છે, અરે આવા મહાપ્રભુજી છે, અરે ચોક્કસ અમે તમારા રામદેવજીના દર્શન ચોક્કસ કરશો. આને કીધું ચોક્કસ દર્શન કરવા હોય તો એક કામ કરો. આ ધનમલ વેપારી કહે છે એક કામ કરો ધનરાજ. કે શું કામ કરીએ? કે જેટલા તમારા અટકા હોય ને એ બધા અધૂરા કામ રામદેવજીને સોંપી દો, કે અમારા અધૂરા કામ પૂરા કરી દેજો. આ ધનરાજ શેઠ કહે છે એવા રામદેવજી તમે હો ને તો અમારા કાર્ય પૂરા થયા ભેરા અમે પહેલા તમારા શરણે માથું નમાવવા આવશું. ધીરે ધીરે ટેવ પડવા માંડી તાલી વગાડો. પણ એ તો લાલચે વગાડવાની આવી કે અમારા અધૂરા કામ પૂરા થઈ જાય એટલે અમે દર્શન કરી જાશું. એક ભગવાન તમે અમને કંઈક એવો સાથ આપો ને સારા વિચાર આપો કે આ કામ આ ભાગોદર ગામવાળાએ કર્યું, આવું કામ અમે અમારા ગામમાં કરીએ. અમે બધા ગામના ભેળા થઈ
અને આખા ગામને બધાને એક અઠવાડિયું આનંદ ઉત્સવ કરાવીએ. અમે આવું કરીએ, અમે આવું કરીએ. ધીમે રહીને જ્યાં જવું છે એ ટાપુ આવ્યો, મોમ્બાસા નામનો ટાપુ આવ્યો. ન્યાલી નદીને કાંઠે વાણને નાંગર્યો. વાહન નાંગર્યા પછી પધારો બાપુ નારાયણ. બધા વેપારીઓ પૂછે છે કે ધનરાજ શેઠ તમે કોની ત્યાં જવાના છો? વેપારી કહે છે કે મને મારો રામદેવજી જ્યાં મોકલે ત્યાં જવાનો. મારો રામદેવજી મોકલે? એટલે એક માણસે કીધું કે મારે ઘરે મકાનની સગવડ છે, થોડો ટાઈમ મારે ઘરે રોકાઓ, મારી પેઢી ઉપર મારી હાટ ઉપર 2-5 દિવસ બેસો. અહીંના ધંધા કેવા છે, અહીંના વ્યવહાર કેવા છે, આડત કેવી છે. અરે બાપુ આપણે સૌ તાળીઓથી વધાવીએ. ખોડિયાર મંદિર ભાગોદરથી પૂજ્ય બાપુ અહીં વધાર્યા છે. પૂજ્ય બાપુનું એક શાલ દ્વારા અને પુષ્પમાળાથી અભિવાદન કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. બોલો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. ખોડિયાર માત પ્રસન્ન રહો. ઘટના ઘટી ગઈ. એક વેપારી કહ્યું મારે ઘેરે હાલો, મારે ઘેરે. એ વેપારીનો દીકરો લેવા આવ્યો હતો. એટલે વેપારી ઓલા એના દીકરાને ઓળખાણ આપી, ભાઈઓ સાંભળો કે આ છે ને મારા જૂના મિત્ર છે, ઘણા ટાઈમથી અમે જુદા પડી ગયા હતા ને આ કુદરતી આ જર્ની, આ મુસાફરીમાં, આ સ્ટીમરમાં અમે ભેળા થઈ ગયા. એટલે હું ધરાર જબરજસ્તીથી આપણે ઘેરે લઈ આવ્યો છું કે આ તમને કાકા થાય અને અહીં રોકાવાના છે. કાકા થાય. આખું ઘર તો રાજી થયું. આ વેપારીનો ચહેરો એના કરતા એની માથે રામદેવજીનો પડછાયો પડે તો આખા ઘરના બધા જોઈએ જ રહીએ ને. બાબુ અહીં પધારો, એમ ન કરો. ધનરાજ શેઠ પેઢી ઉપર ગયા છે. 1 દી 2 દી ને 3જે દી ના પાડી કે હવે મને રજા આપો, રજા આપો. કે હવે હું મારી પેઢી અહીંયા શરૂ કરીશ. જો જાજો ટાઈમ તમારે ત્યાં રોકાઈશ ને તો તમને એમ થશે કે અમારા બધા ગ્રાહકોને ઓળખી લીધા અને નવી પેઢી શરૂ કરી, બધાને ત્યાં બોલાવી લીધા. તમને મારા તરફ અભાવો થાય એના કરતાં 2 દીમાં અહીંનો ધંધો, અહીંના રીત, અહીં રિવાજો, અહીં માલ કેવી રીતે લેવાય, કેવી રીતે પૈસા પાછા એને ચૂકવાય, આડત બધું મને ખ્યાલ આવી ગયો. એમ કરીને ધનરાજે એક સરસ મજાની પોતાની નાનકડી હાટ શરૂ કરી. પણ સ્વભાવ એવો હતો, ઉગ્ર ભાગી હતો, જે એને જોવે એ જાણે એનો જ બની જાય. આવો માથે રામદેવજીનો પડછાયો લઈને આવ્યો હતો ધનરાજ. થોડા ટાઈમમાં તો આખા ઈ ટાપુમાં અને બોર્ડ માર્યું હતું, શેઠ શ્રી રણુજા વાલા, શેઠ શ્રી રણુજા વાલા, શેઠ શ્રી રણુજા વાલા. માલ આવે તોય શેઠ શ્રી રણુજા વાલા, અહીંથી રવાના કરે તોય શેઠ શ્રી રણુજા વાલા, રણુજા. આખા ટાપુમાં રણુજા વાલા, રણુજા વાલા. એક બીજી હાટ શરૂ કરી. અરે જોત જોતામાં તો 1.5 વર્ષમાં કરોડોનું ઝવેરાત કમાણો. ધન નહીં ઝવેરાત.
અને રામદેવજીનો વેપારી હતો. એ જ્યાં ત્યાં હાથ નહીં નાખે, જ્યાં ત્યાં શું કાયદેસર નગદ આપે છે તો પછી પરચુણમાં શું હાથ નાખવા? વેપારીની નીતિ ને એની બુદ્ધિ તો જુઓ તમે. યુવાન ભાઈઓ ધ્યાન દેજો, એની બુદ્ધિ કેવી ચતુરાઈ વાળી છે. એને વિચાર કર્યો કે હવે આ જેટલું મળ્યું એનાથી સંતોષ માનીને ઘરે જવું છે. એટલે આખા પોતાના નોકરથી મેનેજર સુધીના બધાય એના સ્ટાફને કુટુંબ સહિત જમવા બોલાવ્યા, બધાને જમાડ્યા, બધાને બબે પગાર આપ્યા, બધાને આખા ઘરના બધાના કપડાઓ આપ્યા. અને એ બેઠક બનાવીને કીધું કે હું મારા ગુરુના દર્શન કરવા મારા દેશમાં જાઉં છું. આ પેઢી તમારી છે, પાછો ન આવું ત્યાં સુધી આ પેઢીને સાચવવાની જવાબદારી તમારી છે. હરામ એને પાછું આવવું જ નહોતું. કાયદેસર કમાઈને અહીંથી નીકળી જાઉં તું, પણ તો એ વેપારીની બુદ્ધિ કહું છું, બુદ્ધિ કહું છું. કોઈ યારે અણબનાવું બને તો તરત જ બગાડી ન નાખવું. પાછું 2-5 વર્ષ પછી હરખું થઈને આવે તો એ આપણને કામ આવે, બગાડી શું નાખવું. એમ વિવેકથી કામ લેવાની એવી બુદ્ધિ હતી. પછી તો ભાઈ એટલું બધું ધન, આખું એનું વાણ ધનનું ભર્યું છે, પણ કોઈને ખબર પડવા નથી દેતો વેપારી. આ પેઢીઓ તમારી છે, એનું ધ્યાન રાખજો, એને સાચવજો, હળીમળીને રહેજો, એમ કર્યા કરે. આ લોચો કેટલો ભરીને જાય કોઈને જોવા નથી દેતો. એ બાજુ નજર નથી જવા તો બધા એને આમ ફેસ ટુ ફેસ વાતો કર્યા રાખે. અને ઓલા બધા તો એટલા પ્રભાવિત થઈ ગયા, આ તો માણસ છે કે ભગવાન છે, આ વેપારી છે કે કોઈ ફેરસ્તો છે, સંદેશા વાહક, દેવનો દૂત. વાણ નીકળી ગયું, સાંભળો સજ્જનો માતાઓ. અને બરોબર મધ્યમાં પહોંચ્યું અને આદમીના વિચાર બદલા. રાજુલે પહોંચ્યું ને વિચાર બદલા કે હવે અમરેલી અમદાવાદ છે, હું સારું કરી. રાજુલે ચીડ્યું, અહીંથી રોદા ખાતો ખાતો ત્યાંથી મગજ બદલું અમરેલી જવાને બદલે કે એણે રણુજા જવાને બદલે કે દિલ્હી જેવા મોટા શહેરમાં મોટી સોસાયટીમાં એક બંગલો લઈશ, એકાદ ફેક્ટરી બનાવીશ, એકાદું આમ કરીશ, એકાદી ગાડી લઈશ. એમ પછી સવાર સાંજ ફેક્ટરીએ જાય છે ને એવા ઘોડા ઘડવા માંડ્યો. આદમી ઘોડા ઘડે છે. અરે એ જ્યાં ઘોડા ઘડેતા તો સમંદરમાં પણ મોજા આમથી આમ આમથી આમ બેવાટીને ઉપડવા માંડ્યા. એ મોજાઓની તો તમને ખબર હોય એમાં શું વખાણ કરવાય, એ કેવા આંટો દેવા આવે છે એ તો તમે જાણો. મોજાઓ સમુદ્રના એમ થાય કે હમણાં બહાર નીકળી જાય ત્યાં તો કાંઠો આવે ને કાંઠો એક થપાટ મારે એટલે વળી પાછા એમાં ને એમાં સમાઈને રહેવાનું આવે. આવી રીતે તોફાન ઉપડ્યું એટલે એને કીધું, પધારો બાબા. વાણના ચલાવવા વાળાને કીધું કે હે માલમ, હે માલમ. અરે એ તમે જે માગો તે આપું, પણ મને કાંઠે પહોંચાડી દો. સંતોના દર્શનને આપણે સૌ તાળીઓથી વધાવીએ. જે માગો તે આપું. ઓલા માલમ વાણ ચલાવવા વાળાને કે જે માગો તે આપો, મને કાંઠે પહોંચાડી દો. ઓલું પ્લાન બનાવતા હતા એ બધું ઉડી ગયું એટલી વારમાં. જ્યાં ભય લાગ્યો ને તો પ્લાન બધું ગેબમાં વયો ગયો. આમ બનાવ્યું દિલ્હીમાં ને આમ કરું ને આમ કરું ને. એ જ્યાં મોજા દરિયાના જોયા આ બધું સંકેલાઈ ગયું. ઓલા માલમ લોકો કે આપણે નીકળ્યા ને શેઠ ત્યારે પવન અનુકૂળ હતો,
પાણી અનુકૂળ હતું, એ નક્ષત્ર સારું હતું અને બરાબર સમય પ્રવાસ અનુકૂળ હતો ને નીકળ્યા છીએ. પણ આ ઓચિતાનું તોફાન આ મધ્યમાં ક્યાંથી ઉપડ્યું તો અમને ખબર નથી. શેઠ, આમાં તમને બચાવવાની વાત ક્યાં આવી? આમાં અમારું નક્કી નથી. માલમ લોકો કહે છે અમારું નક્કી નથી. તમને કેમ બચાવવા? કેમ બચાવવા? હવે તો તમારો ભગવાન હોય એને યાદ કરો. તો એ વેપારીને ખબર પડી કે મારી માથે તો રામદેવજીનો હાથ છે. હું ક્યાં ભૂલો પડ્યો? હું ક્યાં ભૂલો પડ્યો? મારી માથે તો એ વડા ધણીનો હાથ, સમર્થ ધણીનો હાથ, ઘોડાવાળાનો હાથ, નકળંગનો હાથ, લીલુડા નેજા વાળાનો હાથ, હિંદવાનો હાથ, અને હું ક્યાં ભૂલો પડ્યો? હે રામદેવ, હે રામદેવ. વાણીમાં વાણીઓ પીરને પોકાર, વાણીમાં વાણીઓ પીરને પોકાર, વાણીમાં વાણીઓ પીરને પોકાર, વાણીમાં વાણીઓ પીરને પોકાર. અરજ સુનો ને રામા અમતણી રે, અરજ સુનો ને રામા અમતણી રે. અરજ સુનો ને રામા અમતણી, અરજ સુનો ને રામા અમતણી રે. વાણીમાં વાણીઓ પીરને પોકાર, વાણીમાં વાણીઓ પીરને પોકાર. રે વાણીઓ હાલો વાણીઓ આવ્યો સમંદરીએ, હાલ્યો રે વાણીઓ આવ્યો સમંદરીએ. માલ ભર્યો એમાં હીરામણી, માલ ભર્યો એમાં હીરામણી રે. માલ ભર્યો હીરામણી રે. આમાંથી ઉગારો મારા બાપજી, આમાંથી એવું ગારો મારા બાપજી, આમાંથી ઉગારો મારા બાપજી, આમાંથી એવું ગારો મારા બાપજી. રામાધણી મારા મુકટમણી, રામાધણી મારા મુકટમણી રે. રામા સમાવજો, રામા સમાવજો. કળયુગ આવ્યો કરું
બાપુજી એવું ગારો મારા બાપુજી ગારો મારા બાપજી એવું ગારો મારા બાપુજી રામા ધોળી મારા મુકટ રામા ધોણી મારા મુકટમણી હે પાણીમાં વાણીઓ પીરને પોકારે અરજ સુનો રામાયણ અરજ સુનો રામા અમકણી હે અરજ સુનો રામા અમકણી હે પાણીમાં વાણીઓ પીરને પોકારે પીરને પોકારે પીરને પોકારે खबर तेरा दूध सीना मिटे दिल का कीना जिन्हें पेट दीना खुदा पे बनेगा खुदा दम कहे मुकद्दर के अंदर तिने का हमारा ताला चलेगा तुम्हारा भगवान चलेगा अरज सुनो रामा अमतड़ी अरज सुनो रामा આવ્યો બાપ આવ્યો 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 મારો વેપારી આવ્યો 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 એક પલમાં તો કાંઠે પુગાડી દીધા કાંઠે પૂજ્યા પછી સામગ્રી બધી ઘેરી પહોંચાડી નાનકડા મકાનમાં ક્યાંય સમાતું નથી આટલું ઝવેરાત ઘરમાં ભરીને બાર ઓટલે બેઠો બેઠો લમણે હાથ દઈને વિચાર કરે અરે એની ઘરવાળીએ પૂછ્યું કે કેમ કાંઈ નહોતું તદી લહેરમાં બેઠા હતા ને આજ વળી આટલું બધું ધન ઘર સમાતું નથી અને આ વ્યાધિ ક્યાંથી લાવ્યા શેઠ એ શેઠ ક્યાંથી વ્યાધિ લાવ્યા આ બલા ક્યાંથી લાવ્યા અને કીધું કે બલા તો નથી લાવ્યો પણ રામદેવજી માટે એક હીરા માણેક વાળો બેરખો બનાવ્યો તો પણ ખબર વિનાનો ક્યાંક મૂંખાઈ ગયો છે મળતો નથી એટલે બોલી બાઈ વળી એનાથી સમજણી ખાનદાન મા બાપની દીકરી કે રામા ભગવાન માટે તમે બેરખો બનાવી લાવ્યા છો મળતો નથી તો પછી આ ઘરમાં ભર્યું છે એ કેનું છે તો કે એ તો બધું આપણું છે અરે વેપારી ખાનદાની ક્યાં મૂકી આવ્યા એ વેપારી અવડી મોટી ખાનદાની ભૂલી ના આવ્યા આ બધું આપણું છે ને રામદેવજીને તો એક હીરા માણેક જડિત
એક બેરખો આપવાનો. અરે 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 વેપારી, એમ ન કરો, એમ ન કરો. એ 1.5 વર્ષ પહેલા આપણી પાસે શું હતું? અરે 1.5 વર્ષ અમને કેને ગદરાવ્યા, અમને નિભાવ્યા કેને? એ વિચાર કરોમાં વેપારી, આ બધું ધન લઈને ભગવાનના પગમાં ધરી દો. એમાંથી 2 ખોબા ભરીને આપશે તો તમારી 7 પેટીઓ ખાશે, નહીં ખૂટે. હવે આ તમે બાયુને ગારું કાઢો તો આ બાયુમાં બુદ્ધિ કેટલી છે એ તો કોક દી જુઓ. ખાલી એક દી ડારમાં મીઠું નમરી મત વાટકાનો ઘા કરો. ડારમાં મીઠું ભૂલાઈ ગયું એક દિવસ, તા તો રાડા રાડી એટલે ઘા કર્યો વાટકાનો અને સીધી ક્યાં પુગાડી. એની વળી યાદ કરે હું મીઠું તારે જેમ હોય ભગવાન જાણે. એટલે ઓલી બાઈ બિચારી ધીરેકથી બોલી કે ડારમાં નથી કે 3 ફેઝ 3 ફેઝ લાઈન હોય એ જ ઉપડે, બાકી ન ઉપડે. એને કીધું ડાયરમાં નથી કે હાલે. હવે બાયુને તમે કેમ એમ કરી શકો? ના ના ના, હવે નવો જો યુગ આવ્યો છે. હવે તો બહેનો અને ભાઈઓ બધા સાથે રહી અને જીવનની માધુર્યતા, જીવનના કલેશ મટાડી એકબીજાને આત્માનો આનંદ ઊભો થાય એ માર્ગે હવે ફરજિયાત હાલવું પડશે. કારણ કે બધા સમાજો તૈયાર થઈ ગયા. એકો એક સમાજના યુવાનો, એકો એક સમાજના વિદ્યાર્થીઓ, એકો એક સમાજની દીકરીઓ, એકો એક સમાજના દંપતીઓ, બધા હક્કો માંગે છે અને બધા ફરજ બજાવવા તૈયાર છે. ફરજ પડશે. ઉપલા ન્યાય તંત્રને પ્રમાણિકતાથી ન્યાય આપવાની ફરજ તમે પાડી શકશો. તમે જો તમારી ફરજ બજાવતા હો તો એને એની ફરજ બજાવવી જ પડશે. આ નવું શાસન, નવી પદ્ધતિથી, બડી રાજાનું શાસન. બડીએ મહાદેવને કીધું કે અમે હવે બધા ભેળા થઈને રહીશું, કોઈ બાદશું નહીં, ઝઘડો નહીં કરીએ, આમ નહીં કરીએ, આમ નહીં કરીએ. ભગવાન તો રાજી થયા. અરે તમે દેવ અસુર બધા ભેળા થઈને? તો કે હા હા ભગવાન, અમે વાદ વિવાદ નહીં કરીએ, ઝઘડા નહીં કરીએ, અમે ભેળા રહીશું. વિષ્ણુ ભગવાને કીધું કે ભાઈ એમ બળી તારો તાત્કાલિક ભરોસો કરવા જેવો નથી. 100 યજ્ઞ કરી દે તો મને ખબર પડે કે હવે તમે ભેળા રહીશ.